જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મમરાના લાડુ. ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં તેનું આપણે માપ જોઈ લેશું. તેના માટે આપણે અહીં 500 ગ્રામ મમરા લીધા છે, 1 કિલો ડબ્બાનો ગોળ લીધો છે અને આપણે જેટલું ગોળ પલળે એટલું જ પાણી લેવાનું છે. ચાલો આપણે ગોળને એક તપેલામાં નાખીને રેત શરૂ કરીએ. આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે તેમાં આપણે ગોળ એડ કરીશું. તમે ચીકી બનાવો કે મમરાના લાડુ બનાવો તો ગોળ હંમેશા ડબ્બાનો જ એમાં લેવો. હવે આપણે આમાં ઝીણા ઝીણા બબલ્સ આવવા લાગ્યા છે. આપણે થોડોક આનો કડક પાયો લેવાનો છે. જો આપણો પાયો કડક નહીં હોય તો આપણા મમરા તરત ભાંગી જશે. જોઈ શકો છો હજી આપણો પાયો કડક આવ્યો નથી એટલે થોડુંક આપણે હલાવશું હજી થોડુંક. જ્યારે તમે ઘરે મમરાના લાડુ બનાવો છો ત્યારે આપણને મમરાના લાડુ બહુ સહેલા પડે છે બજારમાં મળતા હોય તેના કરતાં, અને સ્વાદિષ્ટ પણ બને છે. તમે જોઈ શકો છો આપણા ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં આપણે મમરા એડ કરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી વાર માટે બંધ કરી દીધી છે. હવે તેમાં આપણે મમરા એડ કરી દઈશું. હવે તેને આપણે નીચે ઉતારીને સારી રીતે ચલાવતા રહીશું. આપણા મમરા છે તે પાયા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. આપણે આ બનાવી દઈશું. આપણે આ રીતના નાના નાના લાડુ બનાવી લેશું. બહુ દબાવવાના નથી. જો તમને ગરમ લાગતું હોય તો થોડોક નહીં જેટલો આટલો જ પાણીવાળો હાથ કરી અને લાડવા વાળવા. હવે આપણે બધા લાડવા આવી રીતે વાળી લઈશું. તમે જોઈ શકો છો આપણા મમરાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે 3 પ્લેટ ઉપર થયા છે. આ થોડા મેં નાના બાળકો માટે નાના બનાવ્યા છે ને બીજા બધા મીડિયમ સાઈઝના છે. આપણે 500 ગ્રામ મમરા અને 1 કિલો ગોળ હતો તેમાં આપણે આટલા લાડુ બન્યા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ નવી રેસીપી તમારે કોઈને શીખવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.